નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેનો પાઠ 14 વિવિધતામાં એકતાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1, નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલું, નીચે પૈકી કઈ જોડ સાચી છે? તો તેમાં આવશે ઓપ્શન ડી, ઇસ્લામ મહોરમ। 2, તમે ફરવા માટે ગયા છો અને ત્યાં તમને સ્થાનિક કથકલી નામનું લોકનૃત્ય જોવા મળે છે, તો તમે કયા રાજ્યમાં ફરવા ગયા હશો? તો તેમાં આવશે ઓપ્શન સી, કેરળ। 3, દિવાળી તો હિન્દુ, નાતાલ તો તેમાં આવશે ઓપ્શન ડી, ખ્રિસ્તી। 4, નીચેના પૈકી રાજ્ય અને તેના લોકનૃત્યની કઈ જોડ સાચી નથી? તો તેમાં આવશે ઓપ્શન ડી, ભરતનાટ્યમ ઓડિશા। 5, નીચે આપેલી રાજ્ય અને ભાષાની કઈ જોડ સાચી છે? તો તેમાં આવશે ઓપ્શન એ, મહારાષ્ટ્ર મરાઠી। 6, છોકરા છોકરી અંગેના ભેદભાવ અંગે કયું વિધાન યોગ્ય નથી? તો તેમાં આવશે ઓપ્શન સી, મોટાભાગના કુટુંબોમાં બધા જ ઘરકામ કરે છે। 7, નીચે આપેલા વિધાનો તપાસો। તો તેમાં આવશે ઓપ્શન ડી, વિધાન 1 અને 2 બંને સાચા નથી। 8, મહારાષ્ટ્ર રાજ્યના લોકો કઈ ભાષા સૌથી વધુ બોલે છે? તો તેમાં આવશે ઓપ્શન સી, મરાઠી। 9, જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે રાષ્ટ્રીય એકતા સ્વીકારવી જ પડશે। આ વાક્ય કોના દ્વારા બોલાયેલું હતું? તો તેમાં આવશે ઓપ્શન ડી, ડોક્ટર રાધાકૃષ્ણ। 10, ગુજરાત રાજ્ય સાથે સંકળાયેલ સાચા વિધાનો ઓળખો। તો તેમાં આવશે ઓપ્શન બી, માત્ર 1 અને 2 સાચા। મુખ્ય સવાલ 2, નીચેની ખાલી જગ્યા પૂરો। પહેલું, ઓણમનો તહેવાર કેરળ રાજ્યમાં ઉજવાય છે। 2, અસમ રાજ્યનું બિહુ નૃત્ય ખૂબ જાણીતું છે। 3, ભારત દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે। 4, વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે। 5, ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે। મુખ્ય સવાલ 3, અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે જોડો। પહેલું, પતેતી તો તેની સામે આવશે ડી, પારસી। 2, વૈશાખી તો તેની સામે આવશે સી, શીખ। 3, નાતાલ તો તેની સામે આવશે ઈ, ખ્રિસ્તી। 4, શિવરાત્રી તો તેની સામે આવશે એ, હિન્દુ। 5, બકરી ઈદ તો તેની સામે આવશે બી, મુસ્લિમ। મુખ્ય સવાલ 4, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, કથક નૃત્ય કેરળ રાજ્યનું છે, ખોટું। 2, આંધ્રપ્રદેશમાં તેલુગુ ભાષા વધુ બોલાય છે, ખરું। 3, વૈશાખીનો તહેવાર બૌદ્ધ ધર્મના લોકો ઉજવે છે, ખોટું। 4, ભારતમાં મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે, ખરું। 5, ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે, ખરું। મુખ્ય સવાલ 5, નીચે આપેલ પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો। પહેલું, રાષ્ટ્રીય એકતા એટલે શું? જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે। 2, તમિલનાડુ રાજ્યમાં કયું નૃત્ય જોવા મળે છે? તમિલનાડુ રાજ્યમાં ભરતનાટ્યમ નૃત્ય જોવા મળે છે। 3, આપણો દેશ કઈ કઈ ભૌગોલિક બાબતોના કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? આપણો દેશ આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલ વગેરે ભૌગોલિક બાબતોના કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે। 4, ભારતીય લોકોમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે? ભારતીય લોકોમાં ભાષા, ધર્મ, જાતિ, રૂપરંગ, રીતિરિવાજો, પહેરવેશ, ખોરાક, માન્યતા, ભૂપૃષ્ઠ અને તહેવારો જેવી અનેક બાબતોમાં વિવિધતા જોવા મળે છે। 5, પર્યુષણનો તહેવાર કયા ધર્મ સાથે સંકળાયેલો છે? પર્યુષણનો તહેવાર જૈન ધર્મ સાથે સંકળાયેલો છે। મુખ્ય સવાલ 6, નીચે આપેલ પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં આપો। પહેલું, ભારતમાં બોલાતી ભાષાઓ જણાવો। ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે, જેમાં ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, પંજાબી, ઉર્દુ, ઓડિયા, આસામી, કાશ્મીરી, સિંધી, સંસ્કૃત વગેરે ભાષાઓ બોલાય છે।
2. ભારતમાં કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે? ભારતમાં દિવાળી, હોળી, દશેરા, ઈદ, નાતાલ, ગુરુપર્વ, ઓણમ, પોંગલ, વૈશાખી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, મકર સંક્રાંતિ, શિવરાત્રિ, અષાઢી બીજ, મોહરમ જેવા અનેક ધાર્મિક અને સામાજિક તહેવારો ઉજવવામાં આવે છે. 3. તમારા ગામ અથવા શહેરમાં કયા કયા ધર્મના લોકો વસવાટ કરે છે? મારા ગામ અથવા શહેરમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને જૈન ધર્મના લોકો વસવાટ કરે છે. 4. સમાજમાં સમાનતા લાવવા કેવા કાયદાઓ ઘડવામાં આવેલા છે? ભારતનું બંધારણ સમાનતાનો હક આપે છે. અસ્પૃશ્યતા નાબૂદી અધિનિયમ 1955, સમાન વેતન અધિનિયમ 1976, શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 વગેરે કાયદાઓ ઘડવામાં આવેલા છે. 5. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોય તો કયા કયા કુરિવાજોનો ભોગ બની શકે? તો તેમાં આવશે બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા વગેરે કુરિવાજોનો ભોગ બની શકે. મુખ્ય સવાલ 7 ટૂંક નોંધ લખો. પહેલું, બિનસાંપ્રદાયિકતા. બિનસાંપ્રદાયિકતા એટલે રાજ્ય દ્વારા કોઈ ચોક્કસ ધર્મને પ્રોત્સાહન ન આપવું અથવા કોઈ ધર્મને વિશેષ દરજ્જો ન આપવો. ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે જ્યાં દરેક નાગરિકને પોતાની પસંદગીના ધર્મનું પાલન કરવાની, તેનો પ્રચાર કરવાની અને ધાર્મિક સ્વતંત્રતા ભોગવવાની છૂટ છે. રાજ્ય ધર્મના આધારે કોઈ પણ ભેદભાવ કરતું નથી અને તમામ ધર્મો પ્રત્યે સમાન ભાવ રાખે છે. બિન સાંપ્રદાયિકતા સામાજિક સહિષ્ણુતા અને ધાર્મિક સંવાદને પ્રોત્સાહન આપે છે. 2. વિવિધતામાં એકતા. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ લક્ષણ છે. ભારતમાં જુદા જુદા ધર્મો, ભાષાઓ, સંસ્કૃતિઓ, રીતિ રિવાજો અને જીવનશૈલી ધરાવતા લોકો વસવાટ કરે છે. આ વિવિધતાઓ હોવા છતાં ભારતીય સમાજ એક રાષ્ટ્ર તરીકે એકતા અને અખંડિતતા જાળવી રાખે છે. વિવિધતામાં એકતા એ ભારતીય સમાજની શક્તિ છે જે રાષ્ટ્રીય એકતા અને સહિષ્ણુતાને મજબૂત બનાવે છે. વિવિધતામાં એકતા એ ભારતના બંધારણના મૂળભૂત સિદ્ધાંતોમાંનો એક છે. 3. વસુધૈવ કુટુંબકમ. આ એક સંસ્કૃત મહાઉપનિષદમાંથી લેવાયેલો શ્લોક છે જેનો અર્થ વસુધા એટલે કે પૃથ્વી, એવ એટલે કે જ, કુટુંબકમ એટલે કે પરિવાર થાય છે. આ ઉક્તિ વૈશ્વિક ભાઈચારો અને એકતાના સિદ્ધાંતોને રજૂ કરે છે જે દર્શાવે છે કે સમગ્ર માનવજાત એકબીજા સાથે જોડાયેલી છે અને આપણે સૌ એક મોટા પરિવારના સભ્યો છીએ. તે પ્રેમ, સહાનુભૂતિ અને સહકારની ભાવનાને પ્રોત્સાહન આપે છે જે રાષ્ટ્રીય સીમાઓ અને સાંસ્કૃતિક તફાવતોથી પર છે. મુખ્ય સવાલ 8 નીચે આપેલ પ્રવૃત્તિ આપના માતા પિતા અને મિત્રની મદદથી પૂર્ણ કરો. ધર્મનું નામ, ધર્મના સ્થાપક. ધર્મગ્રંથનું નામ, ધર્મસ્થાન. હિન્દુ તો તેના સ્થાપક હતા સનાતન. ધર્મગ્રંથનું નામ ભગવદ્ ગીતા, ધર્મસ્થાન મંદિર. ઇસ્લામ તો તેના સ્થાપક હતા પૈગંબર. ધર્મગ્રંથનું નામ કુરાન, ધર્મસ્થાન મસ્જિદ. જૈન તો તેના સ્થાપક હતા મહાવીર સ્વામી. ધર્મગ્રંથનું નામ આગમસૂત્રો, ધર્મસ્થાન દેરાસર. બૌદ્ધ તો તેના સ્થાપક હતા ગૌતમ બુદ્ધ. ધર્મગ્રંથનું નામ ત્રિપિટક, ધર્મસ્થાન વિહાર. શીખ તો તેના સ્થાપક હતા ગુરુ નાનક. ધર્મગ્રંથનું નામ ગુરુ ગ્રંથ સાહિબ, ધર્મસ્થાન ગુરુદ્વારા. ખ્રિસ્તી તો તેના સ્થાપક હતા ઈસુ ખ્રિસ્ત. ધર્મગ્રંથનું નામ બાઇબલ, ધર્મસ્થાન ચર્ચ અથવા દેવળ. પારસી તો તેના સ્થાપક હતા અશોક જરસ્તુ. ધર્મગ્રંથનું નામ અવેસ્તા, ધર્મસ્થાન અગિયારી. તો વિદ્યાર્થી મિત્રો, તમે આવી રીતે કોષ્ટક પૂર્ણ કરી શકશો.